નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 16 સંસદ અને કાયદોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં જવાબ લખો। પહેલું, તમારે દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો? તો તેમાં આવશે ઓપ્શન સી સંસદ। 2, લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ? તો તેમાં આવશે ઓપ્શન સી 25 વર્ષ કે તેથી વધુ। 3, ગામના પ્રથમ નાગરિક સરપંચ, દેશના પ્રથમ નાગરિક? તો તેમાં આવશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ। 4, ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડેલના આધારે વિકસાવી છે? તો તેમાં આવશે ઓપ્શન બી બ્રિટન। 5, આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો તેમાં આવશે ઓપ્શન સી શ્રી પ્રતિભા પાટીલ। 6, સંસદના બંને ગૃહોના સભ્યોને સામાન્ય રીતે શું કહે છે? તો તેમાં આવશે ઓપ્શન એ એમપી। 7, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો તેમાં આવશે ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિ। 8, સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે? તો તેમાં આવશે ઓપ્શન સી ધારાસભા। 9, નીચેના પૈકી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો તેમાં આવશે ઓપ્શન સી શ્રી ગણેશ વાસુદેવ માવલંકર। 10, લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે? તો તેમાં આવશે ઓપ્શન ડી અધ્યક્ષ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। પહેલું, આપણા દેશની સંસદ દિલ્હી શહેરમાં આવેલી છે। 2, લોકસભામાં ગુજરાતને 26 બેઠકો ફાળવવામાં આવી છે। 3, દેશનું ન્યાયતંત્ર બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે। 4, ભારતના સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે। 5, સંસદના કાયમી ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, ભારતમાં સર્વોચ્ચ અદાલત એ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સંસ્થા છે, ખરું? 2, રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, ખરું? 3, રાજ્યસભા એ કાયમી ગૃહ છે, ખરું? 4, રાષ્ટ્રપતિ 10 વર્ષની મુદત માટે ચૂંટાય છે, ખોટું? 5, લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, ખોટું? પ્રશ્ન 4, મને ઓળખો। પહેલું, હું રાજ્યના બંધારણીય વડા છું, તો તેમાં આવશે રાજ્યપાલ। 2, ગુજરાતમાં મારી બેઠકોની સંખ્યા 182 છે, તો તેમાં આવશે વિધાનસભા। 3, હું લોકસભાનું સંચાલન કરું છું, તો તેમાં આવશે લોકસભાના અધ્યક્ષ। 4, હું સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન છું, તો તેમાં આવશે પંડિત જવાહરલાલ નહેરુ। 5, હું ગુજરાત રાજ્યનું પાટનગર છું, તો તેમાં આવશે ગાંધીનગર। પ્રશ્ન નંબર 5, જોડકા જોડો। પહેલું, સંસદનું નીચલું ગૃહ, તો તેની સામે આવશે સી એટલે કે લોકસભા। 2, સંસદનું કાયમી ગૃહ, તો તેની સામે આવશે ઈ એટલે કે રાજ્યસભા। 3, દેશના બંધારણીય વડા, તો તેની સામે આવશે બી એટલે કે રાષ્ટ્રપતિ। 4, સંસદ સભ્ય, તો તેની સામે આવશે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ પર છેકો મારો। પહેલું, ભારત દેશની રાજ્યસભામાં કુલ 250 સભ્યો છે, તો 350 ઉપર ચેકો। 2, પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી વય 25 વર્ષ હોવી જોઈએ, તો 35 ઉપર ચેકો। 3, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે, તો 10 ઉપર ચેકો। 4, લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રત્યક્ષ પદ્ધતિએ થાય છે, તો પરોક્ષ ઉપર ચેકો। 5, મંત્રીમંડળના સભ્યોની ઔપચારિક રીતે નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, તો વડાપ્રધાન ઉપર ચેકો। પ્રશ્ન નંબર 7, પારિભાષિક શબ્દોની સમજ આપો।
પહેલું સ્પીકર. સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ, જે ગૃહની બેઠકોનું સંચાલન કરી શિસ્ત જાળવે છે. તેઓ ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચાલે તેની ખાતરી કરે છે. 2. ખરડો. ખરડો એ કાયદો બનતા પહેલાનો પ્રસ્તાવ છે, જે સંસદમાં રજૂ થઈને કાયદાનું સ્વરૂપ લે છે. સંસદના બંને ગૃહોની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બને છે. 3. સંસદ. સંસદ એ આપણા દેશની કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા છે, જે રાષ્ટ્રપતિ અને 2 ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાથી બનેલી છે. તે દેશનું સંચાલન અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, સરકારના અંગો જણાવો. સરકારના અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. 2. રાજ્યસભામાં ગુજરાતના 4 સભ્યોના નામ લખો. તો તેમાં આવશે જસવંતસિંહ પરમાર, મયંકભાઈ નાયક, ગોવિંદ ધોળકિયા અને જયપ્રકાશ નડ્ડા. 3. ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે? ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ હોય છે. 4. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે? રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે. 5. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેની અગાઉના રાષ્ટ્રપતિનું નામ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે. 6. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન નંબર 9, વર્ગીકરણ કરો. સંસદમાં આવશે લોકસભા, મંત્રીમંડળ, રાજ્યસભા, એટર્ની જનરલ, સ્પીકર, વડાપ્રધાન. ન્યાયતંત્રમાં આવશે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, ન્યાયાધીશ, એટર્ની જનરલ. પ્રશ્ન નંબર 10, કારણો આપો. પહેલું, ભારતમાં સંસદ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે. કારણ કે ભારત એક સંવિધાનિક લોકશાહી ધરાવતો દેશ છે. દેશની દરેક સંસ્થા બંધારણ મુજબ કાર્ય કરે છે. સંસદ પણ બંધારણની મર્યાદામાં રહીને જ કાયદા બનાવી શકે છે. જો સંસદ કોઈ એવો કાયદો બનાવે જે બંધારણના મૂળ તત્વો વિરુદ્ધ હોય તો ન્યાયપાલિકા તેને અમાન્ય ઠરાવી શકે છે. તેથી ભારતમાં બંધારણ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. 2. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભાના દરેક સભ્યોની મુદ્દત 6 વર્ષની છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી, પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. 3. ભારતીય સંસદ દ્વિગૃહી છે. ભારતીય સંસદ 2 ગૃહોની બનેલી છે. પહેલું નીચલું ગૃહ અને બીજું ઉપલું ગૃહ. નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે. તે પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે. તે રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે. પ્રશ્ન 11, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો અને મિત્રો સાથે ચર્ચા કરો. પહેલો પ્રશ્ન, આ ચિત્ર શેનું છે? આ ભારતનું સંસદ ભવન છે. 2. આ ચિત્રમાં દર્શાવેલ સ્થળ ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. 3. આ ભવનમાં કેટલા ગૃહો છે? આ ભવનમાં 2 ગૃહો છે. 4. આ ભવનમાં ચૂંટાયેલ સભ્ય કયા નામે ઓળખાય છે? આ ભવનમાં ચૂંટાયેલ સભ્ય સંસદ સભ્યના નામે ઓળખાય છે. પ્રશ્ન 12, નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ખરડો કાયદો ક્યારે બને છે?
કોઈ પણ નવો કાયદો બનવાની શરૂઆત ખરડા તરીકે થાય છે. આ ખરડો સંસદના કોઈ પણ ગૃહ એટલે કે લોકસભા કે રાજ્યસભામાં રજૂ થાય છે. ત્યાં તેના પર 3 વખત વાંચન અને ઝીણવટભરી ચર્ચા થાય છે. બંને ગૃહોની મંજૂરી મળ્યા પછી આ ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને તેમની સહી થયા બાદ જ તે કાયદો બને છે. 2. તમે સંસદ સભ્ય હોય તો તમારા વિસ્તારમાં કેવા કાર્યો કરશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકો છો. 3. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યો તરીકે કયા કયા ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં જે 12 સભ્યોની નિમણૂક થાય છે તે એવા લોકો હોય છે જેમણે પોતાના ક્ષેત્રોમાં ખૂબ જ સારું અને વિશિષ્ટ કામ કર્યું હોય. આ નિષ્ણાંતો મુખ્યત્વે સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાંથી આવે છે. ત્યારબાદ વિશેષ પ્રવૃત્તિ આપેલી છે. પુસ્તકાલય અથવા અન્ય સંદર્ભ સાહિત્યના આધારે ગુજરાત વિધાનસભા વિશેની વિગતો નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગુજરાત વિધાનસભા વિશે લખેલું છે, જે તમે જોઈને લખી શકશો.